છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના કદવાલ ગામ પાસે પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા જર્જરિત સ્લેબ ડ્રેન તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કદવાલ ગામ પાસે પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા જર્જરિત સ્લેબ ડ્રેન તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ મુખ્ય રસ્તા પર કોન્ટ્રાક્ટર પાસે પાક્કું ડાયવર્ઝન બનાવ્યા વગર જ સ્લેબ ડ્રેન તોડવાની કામગીરી કરતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા, તેમજ સ્થાનિક લોકોને પણ મુશ્કેલી પડી રહી છે। ધૂળની ડમરીઓ ઉડતી હોવાથી બાઇક ચાલકોને આંખમાં ભરાઈ જાય છે। પંચમહાલ જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લાને જોડતો મુખ્ય રસ્તો છે, જ્યારે 50થી વધુ ગામો આ રસ્તાથી જોડાયેલા છે। પંચાયત માર્ગ મકાન વિભાગ અધિકારીઓ આ જગ્યાની મુલાકાત લે તે જરૂરી બની છે। લાખો રૂપિયાના ખર્ચે સ્લેબ ડ્રેન બનાવવા માટે સરકારે ગ્રાન્ટ મંજૂરી કરી આ એસ્ટિમેટમાં ડાયવર્ઝન પહેલા બનાવવાનું હોય છે, પછી કામગીરી શરૂ કરવાની હોય છે। જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે તે માટીકામ કરી ડાયવર્ઝન શરૂ કરી દેવામાં આવ્યું છે, પરંતુ ડાયવર્ઝન પર 3 જેટલા વળાંક અને સાંકડો રસ્તો છે, ત્યારે ખાડાવાળા ડાયવર્ઝનમાં 2 વાહનો એક સાથે નીકળી શકે તેમ નથી। એસટી બસ અને ભારદારી વાહન પસાર થઈ શકે તેમ નથી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કદવાલ ગામે આ જે નારું બનાવે છે એ નારામાં જે ડાયવર્ઝન બનાવ્યું છે એ કાચું બનાવ્યું છે। મુશ્કેલી પડે છે આમાં કાચા રસ્તાની માટે પૂરણ કરવી જોઈએ અને વ્યવસ્થિત રસ્તો બનાવવો જોઈએ। આ પાવી જેતપુર તાલુકાના કદવાલ ગામ છે। આ જે નાળાનું કામ અત્યારે ચાલુ છે, આ ડાયવર્ઝન બનાવેલા છે, એ ડાયવર્ઝન હાલ કાચું માટીનું પૂરણ કરી અને ડાયવર્ઝન બનાવ્યા છે, પરંતુ ડાયવર્ઝન પાયે હોવાથી બસ બધું અંદર આવે એવી અમારી માંગણી છે અને અમને ત્યાં ચોકડી ઉપર ઉતરવું પડે છે અને બારોબાર ત્યાં ચોકડી પરથી બસ છે, સરકારી બસ છે, ગમે તે મોટા વાહનની અવર જવર માટે બહુ તકલીફ પડે છે। એમ અકસ્માતનો ભય રહે